જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. શ્રી ગુસાઈજીનો પ્રાકટ્યોત્સવ નજીક આવી રહ્યો છે. આ અવસર પર તેના જીવન ચરિત્ર વિશે આપણે સત્સંગ શરૂ કરી રહ્યા છીએ. તેના જન્મથી લઈ બાલ્યકાળ અને જીવનના અલૌકિક પ્રસંગોનું રસપાન કરવાના છીએ. સાથે સાથે શ્રી ગુસાઈજીની કૃપાથી તેમના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ અને ચિંતન કરીશું. તો તે દરેક સત્સંગનું શ્રવણ અવશ્ય કરજો. આજના પહેલા ભાગમાં આપણે એ જાણીશું કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય પહેલાં શ્રી મહાપ્રભુજીને કઈ ભગવત આજ્ઞા થઈ હતી અને તેની પૂર્વ ભૂમિકા શું રહી. વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના જીવનકાળના પ્રસંગો એક પછી એક પ્રસારિત કરવામાં આવશે. આ બધા ભાગો આપ ચૂકી ન જાઓ તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ અને પંઢરપુરમાં શ્રી મહાપ્રભુજી પોતાની દ્વિતીય ભારત પરિક્રમા દરમિયાન બિરાજ્યા છે ત્યાં જઈએ અને જાણીએ કે શ્રી ગુસાઈજીનો જન્મ શા માટે થયો હતો. શ્રી વલ્લભાધીશ કી જય. વિક્રમ સંવત 1556. શિશિરની કડકડતી ઠંડી. પોષ માસ. ભીમરથી નદીનો કિનારો. દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ પંઢરપુર. અહીં ભીમા નદી ચંદ્રભાગા નદીની શાખાને મળતા ભીમરથીના નામે પ્રસિદ્ધ છે. બંને નદીઓના સંગમ સ્થાને આવેલા પંઢરપુરમાં ભક્તવત્સલ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે. દક્ષિણના વૈષ્ણવો તેમને લાડમાં વિઠોબાના નામે સંબોધે છે. આજે દક્ષિણ ભારતની દ્વિતીય યાત્રા કરતાં કરતાં પોષ માસના પુનિત પ્રભાતે શ્રી વલ્લભાચાર્યજી પંઢરપુર પધાર્યા છે. ભીમરથી નદીના સામા કિનારે સુંદર વનસ્થલીમાં મુકામ કર્યો છે. આપશ્રીએ નદીમાં પ્રાતઃ સ્નાન કરી પ્રાતઃ સંધ્યા કરી છે. પોતાના પ્રાણ પ્રેષ્ઠ શ્રી મુકુંદરાયજીની સેવા આપ કરી રહ્યા છે. શ્રી મુકુંદરાયજીને જગાવી મંગલભોગ ધરતા લાલનના મુખારવિંદ પર મંદ મંદ સ્મિતના દર્શન થાય છે. અલૌકિક નેત્રોમાં વાત્સલ્ય ભર્યા તોફાનની ચમક જણાય છે. જાણે મુકુંદરાયજી પૂછી રહ્યા છે, તમે મારી વાત નહીં માનો? શ્રી વલ્લભ અપલક નેત્રે સસ્મિત વદને મસ્તક હલાવી એટલા જ વાત્સલ્યથી ના કહી રહ્યા છે. શ્રી મુકુંદરાયજીની સેવાથી નિવૃત્ત થઈ આપે પોતાના સેવક નારાયણદાસ કાયસ્થને આજ્ઞા કરી, નારાયણદાસ, ચાલો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરી આવીએ. શ્રી વલ્લભ નારાયણદાસ આદિ સેવકોની સાથે નદી ઓળંગી પંઢરપુરના માર્ગે પધારી રહ્યા છે. રસ્તામાં નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, શ્રી વિઠ્ઠલનાથજી અહીં કેમ પધાર્યા? આપ અહીં કેમ બિરાજે છે? શ્રી વલ્લભ કહે, નારાયણદાસ, સાંભળો, અતિ પ્રાચીન સમયનો આ પ્રસંગ છે. આ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. એમને એકનો એક પુત્ર હતો. નામ હતું પાંડુરંગ. તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાં બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો ન હતો. યુવાનીના તોરમાં તે ભ્રષ્ટ થયો હતો. તેના માતા પિતાને તે ઘણું દુઃખ આપતો હતો. એક વખત પંઢરપુરના ધાર્મિક જનોનો સંઘ કાશીની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં સંઘના માણસોની પાસેથી ચોરી કરી ધન મેળવવાની લાલચે પાંડુરંગ પણ આ સંઘમાં જોડાયો. થોડે દૂર ગયા પછી તે રસ્તો ભૂલ્યો. સંઘ આગળ નીકળી ગયો. બીજા રસ્તે ચડી ગયેલ પાંડુરંગ એક ગાઢ જંગલમાં પ્રવેશ્યો. રાત પડી ગઈ હતી. તે ડરતો ગભરાતો એક વૃક્ષ નીચે સૂઈ ગયો. ભયંકર હિંસક પ્રાણીઓની ત્રાળોથી પાછલી રાતે તે જાગી ગયો. વૃક્ષોના ઘટાદાર ચંદરવામાંથી ચંદ્રનો આછો પ્રકાશ ભૂમિ પર પથરાતો હતો. તેણે જોયું તો આવા ભયંકર વનમાં મધરાતે બે રૂપવાન સ્ત્રીઓ સોળે શણગાર સજી માથે સોનાના કળશ ધરી મલપતી ચાલે ક્યાંક જતી હતી. તેને નવાઈ લાગી. તે સ્ત્રીઓની નજીક ગયો અને પૂછ્યું, આપ કોણ છો? ક્યાં જાઓ છો?
સ્ત્રીએ કહ્યું, હું ગંગા છું. મારી સાથે મારી બહેન યમુના છે. અમે ગંગાજળ અને યમુનાજળ લઈને અહીંથી નજીકમાં આવેલ પંઢરપુર નામના ગામમાં જઈએ છીએ. ત્યાં એક બ્રાહ્મણ વસે છે. તેણે આખી જિંદગી તેના માતા પિતાની ખૂબ ભક્તિભાવથી સેવા કરી છે. તેના માતા પિતા વૃદ્ધ થવાથી અશક્ત બન્યા છે. તે બ્રાહ્મણને કાશી અને પ્રયાગની યાત્રા કરવાનું ઘણું મન હતું, પણ માતા પિતાની સેવા મૂકી સંઘ સાથે તીર્થયાત્રા કરવા તે ન ગયો. અમે તેને ગંગાજળ યમુનાજળથી સ્નાન કરાવવા સામે જઈએ છીએ. પાંડુરંગે પૂછ્યું, શું માતા પિતાની સેવા કરવાનું આટલું બધું ફળ છે? તમે પગે ચાલીને સામે જઈને તેને સ્નાન કરાવશો? હા, માતા ગંગા સમાન તીર્થરૂપા છે. પિતા પુષ્કર સમાન તીર્થરાજ છે. ગુરુ કેદાર તીર્થરૂપ છે. પરંતુ આ ત્રણેયમાં માતા સર્વોત્તમ તીર્થ છે. આટલું કહેતા કહેતા ગંગાજી અને યમુનાજી અદૃશ્ય થઈ ગયા. પાંડુરંગ ઘડીકભર બાઘાની જેમ આમ તેમ જોઈ રહ્યો. તેના હૃદયચક્ષુ ખુલી ગયા. વિચાર કરવા લાગ્યો, અરે, હું કેટલો મૂર્ખ છું. તીર્થ સમાન માતા પિતાને હું દુઃખ આપું છું. તેમની સેવા કરવાને બદલે તેમના દુઃખમાં હંમેશા વધારો કરું છું. હું જુવાનીના જોશમાં એમ માનતો રહ્યો કે દુનિયામાં કોઈ દેવદેવી નથી. ખાઓ પીઓ ને લહેર કરો. પાંડુરંગના હૃદયમાં પશ્ચાતાપનું પવિત્ર ઝરણું વહેવા લાગ્યું. મારા જેવા પાપી ઉપર પ્રભુએ આટલી બધી કૃપા કરી. મને પાપીને આ બંને દેવીઓના દર્શન કરાવ્યા. શું સાચે જ અદ્રશ્ય દેવદેવીઓ મનુષ્યના બધા કામ આમ બારીકાઈથી જોતા હશે અને તેમના કર્મ પ્રમાણે ફળ પણ આપતા હશે? આ દેવીઓ કેટલી પરોપકારી છે. 500 ગાઉ દૂરથી માથે સોનાના કળશ ઉચકી માતા પિતાની સેવા કરનાર બ્રાહ્મણને સ્નાન કરાવવા જાય છે. જો આ દેવીઓ આટલા બધા પરોપકારી, દયાળુ અને શક્તિશાળી હોય તો તેમના સ્વામી એવા ભગવાન તો દયાના સાગર હશે. આવા ભગવાનની ભક્તિ કરીએ તો શું તેમાં સૌની ભક્તિ ન સમાઈ જાય? ભગવાનની ભક્તિ રસ્તામાં નથી પડી. એને માટે માતા પિતાના આશીર્વાદ જોઈએ. મારે મારા જીવનનો રાહ બદલવો પડશે. આમ વિચાર કરતાં કરતાં પાંડુરંગે નિશ્ચય કર્યો. તીર્થયાત્રા કરવા જવાને બદલે તીર્થરૂપી માતા પિતા પાસે સવારે જ હું પાછો જઈશ. તેઓ જીવશે ત્યાં સુધી તેમની ચાકરી કરીશ અને ચાકરી કરતાં કરતાં પ્રભુનું સ્મરણ કરીશ. સવાર થતાં જ પાંડુરંગ પોતાને ઘેર પાછો આવ્યો. તેના જવાથી તેના મા બાપ રાજી થયેલા. તેને પાછો આવેલો જોઈ તેઓ ફરીથી દુઃખી થયા. અરે, આ દુષ્ટ અમને કનડવા ક્યાંથી પાછો આવ્યો? પરંતુ પાંડુરંગે તો માતા પિતાના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમની ક્ષમા માગતા માગતા તેની આંખોમાંથી ચોંધાર આંસુ વહેવા લાગ્યા. માતા પિતાના ચરણ પશ્ચાતાપના આંસુથી ધોઈને તેણે જંગલમાં થયેલ પોતાનો અનુભવ કહ્યો અને વિનંતી કરી, બાપુજી, બા, મને ક્ષમા કરો. મને તમારી સેવા કરવાની આજ્ઞા આપો. તેના માતા પિતા ઘણા રાજી થયા. પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પાંડુરંગ માતા પિતાની સેવામાં જોડાયો. તેણે વૃદ્ધ માતા પિતાની 12 વર્ષ સુધી પ્રસન્નતાથી સેવા ચાકરી કરી. તેમાં તે એવો તલ્લીન બની ગયો કે તેના શરીરની તંદુરસ્તીનો પણ તેને વિચાર ન કર્યો. 12 વર્ષમાં તે ઘરનું પગથિયું ઉતરીને આંગણામાં પણ ગયો ન હતો. આ સેવાથી શ્રી વૈકુંઠ નારાયણ ડોલી ગયા. વૈકુંઠ ધામમાંથી પોતાના ભક્ત પાંડુરંગને દર્શન આપવા શ્રીહરિ ભગવાન સ્વયં પૃથ્વી પર પધારતા હતા. ત્યારે આવા સન્નિષ્ઠ સેવકના દર્શન કરવા શ્રી લક્ષ્મીજી તથા શ્રી રૂક્ષ્મણીજી પણ સાથે થયા. બંને પટરાણીઓને સાથે લઈ શ્રીહરિ ભગવાન પંઢરપુરમાં પાંડુરંગને ત્યાં પધાર્યા. તેમણે બંધ ઘરનું દ્વાર ખખડાવ્યું. ત્યારે પાંડુરંગ તેના પિતાની પગચંપી કરતો હતો. તેણે એક હાથે બારણું ખોલ્યું. બોલ્યો, આપ કોણ છો? જવાબમાં શ્રીહરિ ભગવાને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવ્યા.
સાથે ભગવાનના શક્તિ સ્વરૂપા બંને પટરાણીઓના પણ દર્શન થયા. પાંડુરંગ આશ્ચર્યચકિત નેત્રે જોઈ રહ્યો. બીજી જ ક્ષણે પગ ચંપી કરતાં કરતાં બાજુમાં પડેલી એક ઈંટ તેણે ખસેડી. તેણે વિનંતી કરી, મહારાજ, થોડોક સમય આપ આ ઈંટ પર ઊભા રહો. હું મારા પિતાના બીજા પગની પગચંપીનું સેવા કાર્ય પૂરું કર્યા બાદ આપને ઘરમાં પધરાવી આપનો સત્કાર કરીશ. મને આપ ક્ષમા કરો. માતા પિતા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિથી શ્રીહરિ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પટરાણીઓ સાથે તે ઈંટ ઉપર ઊભા રહ્યા. પિતાની સેવા કરી પાંડુરંગ ભગવાનની પાસે આવ્યો. બે હાથ જોડી ચરણારવિંદમાં નમી પડ્યો. કહ્યું, પ્રભુ, જેના દર્શન માટે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરે છે, છતાં દર્શન થતા નથી, એવા આપ મારા જેવા દુષ્ટને સામે પધારી દર્શન આપો છો. શ્રી હરિ ભગવાને પ્રસન્નતાથી આજ્ઞા કરી, પાંડુરંગ, જે મનુષ્ય જગતમાં તેને ભાગે આવેલા કાર્યો મારામાં ચિત્ત રાખીને કરે છે, તે કાર્યો કરતાં કરતાં મારી ભક્તિમાં તલ્લીન બને છે, તે મને તપસ્વી અને યોગી કરતાં પણ વધુ પ્રિય છે. તે મારી કૃપાને પાત્ર બને છે. પાંડુરંગના રોમે રોમમાં અલૌકિક હર્ષ વ્યાપી ગયો. તેણે ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તે બે હાથ જોડી એકી ટસે ભગવાનના નેત્રોમાં નેત્રો પરોવી ગદગદ વાણીથી કહેવા લાગ્યો, મહારાજ, આપ મળ્યા પછી જગતમાં બીજું કંઈ મેળવવાનું બાકી રહે ખરું? શું આપનાથી બીજું કંઈ વધુ કિંમતી આ જગતમાં છે ખરું? છતાં તમારે વરદાન આપવું છે તો મારી બે વિનંતી છે. આપ સદા સર્વદા હવે અહીં જ મારા આ રંક ઘરમાં બિરાજી મારી ભક્તિ અંગીકાર કરો. માતા પિતાની સેવાથી આટલું મહાન ફળ મળી શકે એ વાત દુનિયાના મારા જેવા દીકરાઓને સમજાવવા માટે આપના નામ સાથે મારું નામ આપ ધારણ કરો. ભક્ત અને ભગવાન સદાકાળ માટે જગતમાં સુપ્રસિદ્ધ થઈ એક બની જાય. પાંડુરંગની વાત સાંભળી શ્રી હરિભગવાન ખૂબ પ્રસન્ન થયા. આપે આજ્ઞા કરી, પાંડુરંગ, હું મારી પટરાણીઓ સાથે હંમેશા તારા આ ઘરમાં બિરાજીશ અને તારી ભક્તિ અંગીકાર કરીશ. આજથી જગતમાં મારા નામ પહેલાં તારું નામ રહેશે અને બીજું નામ મારું રહેશે. જગત મને પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથના નામે ઓળખાશે. ભગવાન શ્રીહરિ આજે પણ પાંડુરંગ વિઠ્ઠલનાથ નામ ધારણ કરી એના ઘરમાં જ બિરાજેલા છે. આપણે ત્યાં જ એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રી આચાર્ય ચરણના મુખારવિંદથી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની પ્રાકટ્ય વાર્તા સાંભળી સૌ સેવકો પ્રસન્ન થયા. દામોદરદાસે વિનંતી કરી, મહારાજ, શ્રી હરિભગવાને પાંડુરંગ નામનો સ્વીકાર કર્યો તે સમજાયું, પણ વિઠ્ઠલનાથ નામ કેમ ધારણ કર્યું હશે તેનો અર્થ શો? શ્રી વલ્લભ દામોદરદાસજીને સમજાવતા કહે છે, દમલા, વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરનો બનેલો છે, વિદ વત્તા ઠ વત્તા લ. વિદ શબ્દનો અર્થ છે જ્ઞાન, ઠ શબ્દનો અર્થ છે શૂન્ય અને લ શબ્દનો અર્થ છે પ્રકાશિત કરવું. અજ્ઞાનમાંથી જ્ઞાનનો પ્રકાશ કરે તે વિઠ્ઠલ. જીવોના અજ્ઞાનને દૂર કરી પ્રભુના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન કરાવે તે વિઠ્ઠલ. માટે તો ઉપનિષદોએ ભગવાનને પ્રાર્થના કરી, તમસો માં જ્યોતિર્ગમય. હે પ્રભુ, તમે અમને ઊંડા અંધારેથી તમારા દિવ્ય પ્રકાશ તરફ લઈ જાઓ. ભગવાન સિવાય આવું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. પાંડુરંગને ભગવાનની કૃપાથી જ તેમના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. માટે તેમણે આ લીલા વિશિષ્ટ સ્વરૂપને જગતમાં પ્રસિદ્ધ કરવા વિઠ્ઠલનાથ નામ ધારણ કર્યું. શ્રી વલ્લભ સેવકો સહિત શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરે પધાર્યા. શ્રી વલ્લભને પધારેલા જોઈ ભક્તો અને પૂજારીઓ ખૂબ પ્રસન્ન થયા. સૌએ આપ શ્રીનો સત્કાર કરી મંદિરમાં પધરાવ્યા. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભેટ ધરી.
શ્રી વિઠ્ઠલનાથજીને પંચામૃતથી સ્નાન કરાવી કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવ્યું. સાથે પધરાવેલી સામગ્રીનો ભોગ ધરી ચરણ સ્પર્શ કર્યા. પછી શ્રી વલ્લભ પોતાના મુકામ પર પાછા પધાર્યા. શ્રી વલ્લભે અહીં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરવાનો મનોરથ કર્યો. તે વખતે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં પધાર્યા. શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવવા સામે ગયા. બંને સ્વરૂપોએ પરસ્પર સ્નેહથી આલિંગન આપ્યું. શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલનાથજીના કોમળ હસ્તને પોતાના હસ્તમાં ધારણ કરી ધીમા ડગ ભરતા મુકામ પર પધરાવ્યા. આપને સુંદર આસન પર પધરાવી પૂછ્યું, પ્રભુ, આપના સેવા અને દર્શન માટે હું આપને ત્યાં આવ્યો હતો. આપે અહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો? શ્રી વિઠ્ઠલનાથજી કહે, વલ્લભ, મિત્રનો ધર્મ છે કે મિત્ર આવે ત્યારે તેને મળવા સામે જવું જોઈએ. આપણા મનની વાત મિત્રની પાસે દિલ ખોલીને કરવી જોઈએ. મિત્ર ભાવે મારા મનનો એક મનોરથ લઈ આજે હું તમારી પાસે આવ્યો છું. મારા હૃદયમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની મને પ્રેરણા થઈ છે. તેમનો દિવ્ય સંદેશ લઈને હું આપની પાસે આવ્યો છું. હું તો મર્યાદા પુરુષોત્તમ છું. આપને આજ્ઞા કરવાનો મારો અધિકાર નથી, પરંતુ મિત્ર ભાવે એક વિનંતી કરું છું. વલ્લભ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞાથી પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરાવો. આપ પ્રાકૃત દેહ ધારણ કરીને પ્રગટ થયા છો. ભૂતલ પરના પ્રાકૃત મનુષ્યોના પ્રાકૃત ધર્મો આપે સ્વીકાર્યા છે. મનુષ્યનું જીવન અલ્પ હોય છે. આપ આપના આ આધિ ભૌતિક દેહથી સદાકાળ પૃથ્વી પર બિરાજી શકશો નહીં. પૃથ્વી પરના દૈવી જીવોની સંખ્યા અપરંપાર છે. એ બધા જીવોનો ઉદ્ધાર આપ એક જન્મમાં કેવી રીતે કરશો? શ્રી વલ્લભ, શ્રી પુરુષોત્તમ પ્રભુની ઈચ્છા છે આપ બ્રહ્મચર્યાશ્રમનો હવે ત્યાગ કરી ગૃહસ્થાશ્રમનો અંગીકાર કરો. આપને ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું પુત્ર સ્વરૂપે પ્રગટ થવા ઈચ્છે છે. તે રીતે આપના વંશ દ્વારા ફરી ફરી આપ પ્રગટ થાવ. આમ કરવાથી દૈવી જીવોના ઉદ્ધારનું કાર્ય સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી સરળતાથી જગતના નિયમોને બાધા ન આવે તેમ આપ કરી શકશો. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાને એકાગ્ર ચિત્તે શ્રવણ કરી રહ્યા છે. ત્યાં જ શ્રી વિઠ્ઠલનાથજીની બાજુમાં રસરાજ શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા. મથુરાધિપતિના દર્શન કરતા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસન્ન થયા. શ્રીનાથજીએ આજ્ઞા કરી, શ્રી વલ્લભ, અમને તો ઈચ્છા એ જ છે જે હું નંદન તમે તાત. શ્રી વિઠ્ઠલનાથજીએ મારી આજ્ઞા તમને જણાવી છે. સવારે શ્રી મુકુંદરાયજી સ્વરૂપે મેં મારો મનોરથ પ્રગટ કર્યો હતો, પણ આપે સ્વામિની ભાવથી માન કર્યું. તેથી આપને મનાવવા હું ફરી આવ્યો છું. આપની ગોદમાં મારે ખેલવું છે. હવે આપ વિલંબ કરશો નહીં. શ્રી ગોવર્ધનનાથજી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી, વલ્લભ, અહીંથી આપ કાશી પધારશો ત્યારે મારો એક સેવક આપની પાસે આવશે. તે આપનો સજાતીય બ્રાહ્મણ છે. તેની કન્યા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. તે કન્યા સાથે આપનું પાણી ગ્રહણ થશે. ત્યાં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પારાયણ દરમિયાન શ્રી નંદ યશોદાના ખોળામાં ખેલતા શ્રી બાલકૃષ્ણ લાલજીના સતત આપને દર્શન અને સ્મરણ થતા. આપ દ્વિતીય ભારત પરિક્રમા પૂર્ણ કરવા ત્યાંથી આગળ પધાર્યા. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.